સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા હોય એમ ફરી એકવાર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રાજમહેલ મોલમાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુનેગારો પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રાજમહેલ મોલમાં અજાણ્યા હુમલાખોરોએ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે સફાઈ કામદારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈને પોલીસને જાણ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે। તો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ હતી। રાજ દુબે ફાઇનાન્સ કંપનીમાં હપ્તાની ઉઘરાણીનું કામ કરતો હતો। હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। आज रोज आश्रे 7:45 आसपास डिंडोली पुलिस ने एक टेलिफोन थी जाण करवामां आवी कि राजमहल मॉल जे छे एना फर्स्ट फ्लोर पर एक डेड बॉडी पड़ेली छे। ए अन्वये तात्कालिक स्थानिक पुलिसना स्टाफ पीआई साथे त्यां पहोंची गया અને ત્યાં જોયું તો એક ડેડ બોડી પડેલી હતી અને એનું મર્ડર થયેલું હતું। પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એ ક્લિયર થયું કારણ કે એના ગળાના ભાગે અને એના પેટના ડાબી સાઈડના ભાગે બે તીક્ષ્ણ હથિયારથી માર મારેલાના ઈજાના નિશાનો હતા। સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ નથી થઈ, ત્યારબાદ પ્રાથમિક તપાસ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી। જે લાશ જે છે એ રાજ અજય દુબે કરીને એક છોકરાની છે, એનો ઉંમર વર્ષ 20 છે અને એનું રહેવાનું છે રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી રહેવાનું છે। એ આજે રાજ જે છે એ રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોકો લોનથી લે અને લોનના હપ્તા બાકી હોય તો એ રિકવરની કામગીરી કરતો હતો। પ્રાથમિક તપાસ હજુ ચાલુ છે, ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। આ ડેડ બોડી હજુ અહીંયા છે અને એને અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને સિવિલમાં PM માટે મોકલવાની તજવીજ ચાલુ છે। હાલ સુધી જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ આધારે એવું કહી શકાય કે રાતના 12 વાગ્યા પછીનો બનાવ છે। હજુ આરોપીઓની ઓળખ નથી થઈ, પણ મેં આપને જેમ જણાવ્યું કે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે। ફરિયાદ લેવાનું પણ હજુ કાર્યવાહી ચાલુ છે, એટલે પોલીસ ટીમ અલગ અલગ એંગલ ઉપર અને અલગ અલગ ડાયરેક્શનમાં કામ કરી રહી છે। અમે ખૂબ ઝડપથી આ જે ગુનો કરવાવાળા જે આરોપીઓ જે છે એમને ઝડપી અને વ્યવસ્થિત તપાસ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમને સજા થાય એ દિશામાં અમે સખતમાં સખત કાર્યવાહી કરીશું।